અમદાવાદ શહેર પર ઘેરાયા છે વરસાદી વાદળો। વાદળછાયા વાતાવરણ સાથે ઝરમર વરસાદ પડ્યો। 2 દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ ગાંધીનગરમાં થઈ શકે છે વરસાદ। મધ્ય ગુજરાત પર મહેરબાન થઈ શકે છે મેઘરાજા। ચોમાસાની મોસમનો જે રીતે ધમાકેદાર પ્રારંભ થયો છે તેના સંદર્ભમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે। હાલના તબક્કે જોઈએ તો ઉત્તર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના મહાનગરો સહિત જે વરસાદનું વાતાવરણ હાલના તબક્કે સર્જાયું છે। અમદાવાદની જો વાત કરીએ તો અત્યારે સંપૂર્ણતઃ વાદળછાયું વાતાવરણને આપ જોઈ રહ્યા છો અને આગામી 2 દિવસમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જેના ભાગરૂપે અત્યારે કહી શકાય કે વરસાદના છાંટાનો પ્રારંભ થઈ ગયો છે અને છાંટાની નહીવત શરૂઆત થઈ છે। પરંતુ જે રીતે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે તે પ્રમાણે હવે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ અને મહાનગરો સહિત જે રીતે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। ત્યારે આગામી 2 દિવસમાં અને 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થાય તે પ્રમાણેના સંજોગો સર્જાયા છે। પરિણામે કહી શકાય કે અત્યારે તો ઠંડકનું વાતાવરણ પ્રસર્યું છે। હવે કાગની ડોળે જે રીતે અમદાવાદવાસીઓ વરસાદના આગમનની અને શાનદાર વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે।